નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા જે દિવસે ઉજવાય છે તેનું મહાત્મય પૂજન વિધિ વિશે સાંભળીશું. આ દિવસે કયા ઉપાય કયા કાર્યો થાય છે તેના વિશે પણ જાણીશું કે જેથી કરીને આપણને ગુરુદેવના આશીર્વાદ મળે અને આ પૂનમના વ્રતનું ફળ મળે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપના ગુરુદેવનું નામ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો અથવા તો જય શ્રી કૃષ્ણ લખજો. મિત્રો, કહેવાય છે કે આ દિવસે 4 વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. ભગવાન વેદવ્યાસે માનવજાતને 4 વેદનું જ્ઞાન આપ્યું અને સાચી દિશામાં માર્ગદર્શન પૂરું પાડ્યું. આથી વેદોના રચયિતા ભગવાન શ્રી વેદવ્યાસને આપણે ગુરુ માનીએ છીએ અને આજે તેમની જન્મ જયંતિ હોવાથી અષાઢ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. કહેવાય છે કે ગુરુ કૃપા વગર જીવનમાં સફળતા પ્રાપ્ત થતી નથી. ગુરુ વ્યક્તિને સાચી દિશામાં માર્ગદર્શન આપે છે. ગુરુને સન્માન આપવા માટે આ પૂર્ણિમાનો તહેવાર મનાવાય છે અને માટે જ આ પૂનમ એટલે કે ગુરુ પૂનમ. દરેક વ્યક્તિના કોઈને કોઈ ગુરુ હોય જ. જો કોઈ ગુરુ ન હોય તો જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ તો છે જ કે જેમણે આપણને ગીતાનું જ્ઞાન આપ્યું છે. માટે આપણે ભગવાનને પણ ગુરુ માની શકીએ. એ સિવાય આ જગતમાં પણ આપણે એવા ઘણા ગુરુ છે કે જેમણે આપણને જાણતા અજાણતા કંઈક ને કંઈક શીખવ્યું હોય અને જેની પાસેથી આપણે કંઈ શીખ્યું હોય, કોઈ વસ્તુની પ્રેરણા મળી હોય તેને આપણે ગુરુ માની શકીએ. કે જેમાં સૌથી પહેલું સ્થાન આવે મા બાપનું. મા બાપે આપણને આ જીવનમાં નાનાથી લઈને મોટા કર્યા છે અને એ સમયગાળા દરમિયાન એવી ઘણી વસ્તુઓ શીખવી છે કે જે આપણને ક્યારે ખબર જ નથી, ક્યારે આપણે જાણી જ નથી. એટલે કોઈ પણ વ્યક્તિના સૌથી પહેલા ગુરુ તેના મા બાપ છે અને પછી બીજા ગુરુ આવે તેના ઘરના વડીલો કે જે પણ તેને તેના જીવનમાં કંઈક ને કંઈક વસ્તુ શીખવે છે. એ પછી આવે તેના શાળાના શિક્ષકો કે જે તેને પુસ્તકનું જ્ઞાન આપે છે. એ પછી જેમ જેમ આપણે મોટા થતા જઈએ એ રીતે આપણે કોઈને કોઈ વ્યક્તિ પાસેથી કોઈને કોઈ વસ્તુ શીખીએ છીએ તો તે વ્યક્તિને આપણે ગુરુ કહી શકીએ અને તેનો ઉપકાર માનવાનો દિવસ, તેમને દક્ષિણા આપવાનો દિવસ એટલે કે આ ગુરુ પૂર્ણિમા. ગુરુ એ પોતાના શિષ્યને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢીને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જેમને ગુરુ નથી તે મોક્ષ પણ મેળવી શકતા નથી. કેમ કે ગુરુ એ ભગવાન સુધી પહોંચવાની કડી છે, સાંકળ છે. ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ગુરુ વિના આપણને સુખ શાંતિ મળતી નથી અને આપણે જીવન જીવવાની કળા પણ શીખી શકતા નથી. સ્વયં ભગવાન શ્રી રામે પણ ગુરુ ધારણ કર્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગુરુ ધારણ કર્યા હતા. તો આપણે તો મનુષ્ય માત્ર છીએ. જો ભગવાનનો પણ ગુરુ વિના ઉદ્ધાર થતો ન હોય તો શું આપણો થઈ શકે? હનુમાનજીએ સૂર્ય ભગવાનને પોતાના ગુરુ બનાવ્યા હતા. ભગવાન દત્તાત્રેય પણ 24 ગુરુ ધારણ કર્યા હતા. માટે આપણા જીવનમાં ગુરુનું સ્થાન સૌથી સર્વોચ્ચ માનવામાં આવે છે. આ દિવસે જે ભક્તો ગુરુ પૂર્ણિમાનું વ્રત કરે છે તેમણે સવારે સ્નાન કાર્યમાંથી પરવારીને વ્રતનો સંકલ્પ કરવાનો, ઘરના મંદિરમાં પૂજા કરવી. આ દિવસે અખંડ દીવો પણ રાખી શકાય. ઘરના મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવ સહિત કુળદેવી અને સર્વ દેવી દેવતાઓનું પૂજન અર્ચન કરવું જોઈએ. ભગવાન વિષ્ણુને મા લક્ષ્મીનું પણ પૂજન કરવું. વિષ્ણુ સહસ્ત્રનામ ગીતાજીના પાઠ કરવા. ગુરુ ભગવાન શ્રી હરિનારાયણ પણ કહેવાય છે, શ્રીદેવ કહેવાય છે. માટે ભગવાન શ્રી નારાયણને આજે તુલસી પત્ર અર્પણ કરવામાં આવે છે કે જેથી પાપોનું શમન થાય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મીની આરતી કરવી અને ઘરના મંદિરમાં પૂજા કર્યા પછી પોતાના ગુરુદેવના ઘરે જવું શક્ય હોય તો અવશ્ય જવું કે જ્યાં જઈને ગુરુને ઉચ્ચાસન પર બિરાજમાન કરી તેમનો જમણા પગનો અંગૂઠો ધોવો, તેમને ફૂલ, કુમકુમ, ચોખાથી પૂજા કરવી, તેમને મીઠાઈ ખવડાવવી અને
યથાશક્તિ તેમને કંઈ દક્ષિણા આપવી જોઈએ. આ દિવસે અનાજ, પૈસા, કપડાં, છત્રી, ચંપલ, ધાબળો, ચોખા, અન્ન વગેરે કોઈ પણ વસ્તુનું દાન કરી શકાય છે. ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પણ દાન કરી શકાય અથવા તો ગાયને ખવડાવી શકાય. કોઈ પણ મંદિરમાં જઈને પૂજાની સામગ્રીનું દાન આપી શકીએ. શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરવો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. અને ચાતુર્માસની શરૂઆત થઈ ગઈ છે અને આ સમયગાળા દરમિયાન ભગવાન શિવ જ આ સૃષ્ટિનું સંચાલન કરે છે. એટલે જો આપણે આ દિવસો દરમિયાન નિત્ય શિવ પૂજન કરીએ છીએ તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. હનુમાન મંદિરે જઈને દીવો પ્રગટાવો, સુંદરકાંડ હનુમાન ચાલીસાના પાઠ કરવા, ભગવાન શ્રી કૃષ્ણને તુલસી સાથે માખણ અને સાકરનું નૈવેદ્ય ધરાવવું. આ રીતે પૂજાપાઠ, મંત્ર જાપ અને દાન દક્ષિણા કરવાથી આપણને જીવનમાં સુખ શાંતિ મળે છે, સફળતાની પ્રાપ્તિ થાય છે. પૂર્ણિમાની તિથિ હોય તો ભગવાન શ્રી સત્યનારાયણની કથા પણ કરી શકાય, સાંભળી શકાય. અને આ દિવસે જે ભક્તો સત્યનારાયણની કથા કરે છે તેણે આજે સવારથી ઉપવાસ કરવો જોઈએ. કથા પૂર્ણ થઈ ગયા પછી આપ એકટાણું કરી શકો છો. એ સિવાય સવારના ભાગમાં આપ ચા, દૂધ, ફળ, ફળાહાર, ફરાળ કોઈ પણ વસ્તુ લઈ શકો છો. અને જે લોકો ગુરુ પૂર્ણિમાનું વ્રત કરે છે, એકટાણું કરે છે, તેણે પણ રાત્રે ચંદ્ર દર્શન કરીને એકટાણું કરે તો વધુ ઉત્તમ છે. કેમ કે પૂર્ણિમાના વ્રતમાં ચંદ્ર દર્શનનું અધિક મહત્વ હોય છે. જો આપણે ઘરે સત્યનારાયણની કથા ન કરી શકીએ તો અમે દરેક પૂર્ણિમાએ અમારી ચેનલમાં શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથાનો વિડીયો મૂકીએ છીએ, તો તે પણ સાંભળીને આપ પોતાની જાતે સત્યનારાયણની કથા કરી શકો છો, સાંભળી શકો છો. આમ કરવાથી દરેક જીવની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરનો ઈશાન ખૂણો કે જે પૂર્વ અને ઉત્તરનો ખૂણો છે ત્યાં જ દીપ પ્રગટાવવો જોઈએ. હળદરમાં પાણી નાખીને લેપ કરી સાથિયો કરવો, કારણ કે ઘરનો ઈશાન ખૂણો એ ગુરુનો ખૂણો કહેવાય છે. ત્યાં ભગવાન શિવનું સ્થાન છે અને આજે ત્યાં અખંડ જ્યોત પણ પ્રગટાવી શકાય છે. આખી રાત ઘી અથવા તેલનો દીવો કરી શકાય છે. આમ કરવાથી માતા મહાલક્ષ્મીની પણ કૃપા થાય છે, કારણ કે પૂર્ણિમાની તિથિ એ મહાલક્ષ્મીની જન્મ તિથિ છે. અને આથી દર પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મીજીનું પણ પૂજન થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધનું પણ સ્મરણ કરવામાં આવે છે. જૈન ધર્મમાં પણ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે બૌદ્ધ ધર્મના અનુયાયી મહાત્મા ગૌતમ બુદ્ધની ઉપાસના કરે છે. જેમ દીવો આપણી પૂજા આરાધનાને સંપન્ન કરે છે, એ જ રીતે ગુરુ એક એવો પ્રકાશ છે કે જે આપણા જીવનમાં આવે તો જીવનનો અંધકાર દૂર થાય. માટે જ ગુરુ ધારણ જો ન કર્યા હોય તો આજે જ ગુરુ ધારણ કરી લેજો અને ગુરુના મંત્રનું નિત્ય સ્મરણ કરજો. જે કરવાથી જીવનમાં સુખ શાંતિ આવશે અને પ્રગતિ થશે. આમ દરેકે પોતાના જીવનમાં ગુરુ તો હોવા જ જોઈએ. તો મિત્રો, આ રીતે આપણા ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું મહત્વ બતાવેલું છે કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે સાંભળ્યું હશે. તો જો આપના ગુરુ હોય અને હયાત હોય તો તેમને મળવા જજો, આશીર્વાદ લેવા જજો. અને જો આપે કોઈ ગુરુ ધારણ ન કર્યા હોય તો ભગવાન શ્રી કૃષ્ણ જગત ગુરુને આપ ગુરુ ધારણ કરી શકો છો અને ગીતાજીમાં આપેલ ઉપદેશોને અનુસરણ કરી શકો છો. અને તેમના જીવનને તો આપણે સૌ લોકો જાણીએ જ છીએ, તેમાંથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. તો તે રીતે ભગવાનને આપેલા ઉપદેશનું અનુકરણ કરજો. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.